નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સુરતમાં એલસીબી કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપ્યો। સુરત જિલ્લામાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ એક મોટી કાર્યવાહી કરીને સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના એક કોન્સ્ટેબલને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। આ કોન્સ્ટેબલે 1 લાખ રૂપિયાની લાંચ માંગી હતી। ફરિયાદીના પતિ અને જમાઈ વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। આ ગુનામાં ફરિયાદીના જમાઈની અટકાયત કરવામાં આવી હતી। આ અટકાયત કરેલા આરોપીને પોલીસ માર ન મારે અને વોન્ટેડ આરોપીને હાજર કર્યા બાદ પણ માર ન મારે તે માટે કોન્સ્ટેબલે 1 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી। આ બાબતથી નારાજ થઈને ફરિયાદીએ તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો અને સમગ્ર ઘટનાની જાણ કરી। ફરિયાદીની ફરિયાદના આધારે એસીબીએ એક સુનિયોજિત છટકું ગોઠવ્યું। આ છટકા દરમિયાન જ્યારે કોન્સ્ટેબલ લાંચની રકમ સ્વીકારી રહ્યો હતો ત્યારે એસીબીની ટીમે તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। આ ઘટનાથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે। એસીબીએ આ કોન્સ્ટેબલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ મામલામાં વધુ તપાસ ચાલી રહી છે અને કોન્સ્ટેબલ સાથે અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે પોલીસ વિભાગમાં ભ્રષ્ટાચારનું દૂષણ હજી પણ વ્યાપક છે અને એસીબી જેવી સંસ્થાઓ તેને નાબૂદ કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત।